દોસ્તો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારું આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। જો તમારે તમારા આધાર કાર્ડની ઇમરજન્સીમાં જરૂર પડી ગઈ છે અને તમારે એને ડાઉનલોડ કરવું છે તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારા મોબાઈલમાંથી જ તમારું આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો જાણીએ આજના વિડીયોમાં કે તમે તમારું આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। તો તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે માય આધાર લોગિન। તમારી સામે આધાર કાર્ડની જે ઓફિશિયલી સાઇટ આવે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે માય આધારની જે ઓફિશિયલી સાઇટ છે તે ઓપન થઈ જશે। તો સૌથી પહેલાં આપણે આમાં લોગિન થવાનું છે। તો લોગિન થવા માટે તમને અહીંયા લોગિનનું ઓપ્શન જોવા મળશે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। લોગિન થવા માટે તમારે અહીંયા સૌથી પહેલાં તમારો જે આધાર કાર્ડનો નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ તમારે આ જે કેપ્ચા છે સેમ કેપ્ચા તમારે અહીંયા એન્ટર કરી દેવાના છે। કેપ્ચા એન્ટર કર્યા બાદ તમારે અહીંયા લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર એક ઓટીપી આવે, તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરીને અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે આ માય આધારની જે સાઇટ છે તેમાં લોગિન થઈ જશો। તો આપણે આપણા આધાર કાર્ડને ડાઉનલોડ કરવાનું છે, તો તમને અહીંયા ડાઉનલોડ આધારનું ઓપ્શન જોવા મળે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમને તમારો ફોટો, તમારું નામ, તમારી ડેટ ઓફ બર્થ બધી જ ડિટેલ તમને જોવા મળી જશે। તો આપણે આપણા આધાર કાર્ડને ડાઉનલોડ કરવા માટે તમને અહીંયા નીચે ડાઉનલોડનું ઓપ્શન જોવા મળે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। તો આપણું આધાર કાર્ડ સક્સેસફુલી અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે। હવે આને આપણે ઓપન કરી લેવાનું છે। તો આ પીડીએફ ફાઇલ ખોલવા માટે જે પાસવર્ડની જરૂર પડે, તો પાસવર્ડમાં તમારે તમારા જે આધાર કાર્ડનું જે નામ છે તેનું ફર્સ્ટ નામ એટલે કે જે પહેલું નામ હોય તેના 4 કેપિટલમાં અક્ષર અને તમારા ડેટ ઓફ બર્થનું જે વર્ષ હોય તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે, એટલે તમારી જે પીડીએફ ફાઇલ છે તે ઓપન થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણી પીડીએફ ફાઇલ અહીંયા ઓપન થઈ ગઈ છે, એટલે કે આપણું આધાર કાર્ડ સક્સેસફુલી અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે। તો મિત્રો, તમે આ સિમ્પલ પ્રોસેસથી તમારા મોબાઈલમાંથી જ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો।